12મી જાન્યુઆરી એટલે યુવા દિવસ. 12મી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ. 1963ની 12મી જાન્યુઆરીએ કોલકાતામાં જન્મ અને 4 જુલાઈ 1902ના રોજ તેમનું નિધન થયું હતું. હિન્દુ ધર્મના સનાતન મૂલ્યોને વિશ્વમાં પ્રસરાવવામાં તેમનો સિંહ ફાળો છે. યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા શ્રી સ્વામી વિવેકાનંદજીએ ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો અને પ્રગતિના શિખરો સર કરો એવો બોધપાઠ અને મંત્ર આપ્યો, જે અત્યારે પણ ચિરંજીવી છે. સ્વામી વિવેકાનંદજી, શ્રી અબ્દુલ કલામ સાહેબ, નિકોલા ટેસ્લા, સુભાષચંદ્ર બોઝ, લાલ બહાદુર શાસ્ત્રી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જેવા અનેક મહાનુભાવોના પ્રેરણા સ્ત્રોત છે. વિવેકાનંદ એટલે વિવેક અને આનંદનો સમન્વય, ભારતીય સંસ્કૃતિનો અખંડિત સ્તંભ, રાત્રે પણ ચમકતો અજોડ સૂર્ય. એકવાર એક માણસ સ્વામીજીને મળવા આશ્રમે આવ્યો. હતાશ થઈને કહેવા લાગ્યો કે મારા જીવનમાં ઘણા પ્રયત્નો કર્યા પણ સફળતા મળતી નથી, જશ મળતો નથી. સ્વામીજીએ કહ્યું, તમે આ કૂતરો લઈને ગામમાં ફેરવી આવો. તે માણસ કૂતરાને ગામમાં ફેરવવા લાગ્યો. જ્યાં જાય ત્યાં કૂતરાઓ તેની સામે ભોંકે, આ કૂતરો પણ સૌની સામે ભોંકે અને સાંજ પડતા કૂતરો હાંફી ગયો. એ વ્યક્તિને જવાબ મળી ગયો કે આપણા સારા કાર્યોમાં ભસવાવાળા ઘણા કૂતરા મળી રહેશે, પણ જો તમે જવાબ આપતા રહ્યા તો એનર્જી એમાં જ વેડફાઈ જશે અને અગત્યના કામો રહી જશે. તમે તમારા ધ્યેય સુધી નહીં પહોંચી શકો. એકવાર સ્વામીજી પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસ સાથે જઈ રહ્યા હતા. રસ્તામાં ગુરુએ એક મૂર્તિકારને પૂછ્યું, તમે શું કરો છો? મૂર્તિકારે કહ્યું કે હું રાજાની મૂર્તિ બનાવું છું. પરમહંસજીએ પૂછ્યું કે તમારી પાસે રાજાની તસવીર છે? એ તો નથી, પણ મારા દિમાગમાં એમની સ્પષ્ટ તસવીર છપાયેલી છે. અને પછી મૂર્તિકારે રાજાની સુંદર અને આબેહૂબ પ્રતિમા બનાવી દીધી. કોઈ પણ વ્યક્તિ જીવનમાં લક્ષ્ય પામવા ઈચ્છતી હોય તો તેણે લક્ષ્યની તસવીર પોતાના દિલો દિમાગમાં સ્પષ્ટ હોવી જોઈએ. બીજું કશું જ વચ્ચે આવવું ના જોઈએ. સ્વામી વિવેકાનંદજી નિત્ય ગીતાનું પઠન કરતા. એકવાર એમના કક્ષમાં કોઈ અંગ્રેજ આવ્યો અને હસતા હસતા કહ્યું કે આ ડેસ્ક ઉપર ગીતા નીચે છે અને તેની ઉપર અંગ્રેજી લેખકોના પ્રેરણાદાયી પુસ્તકો પડ્યા છે. શ્રી સ્વામીજીએ નીચેથી ગીતા લઈ લીધી અને ઉપર મૂકેલા અંગ્રેજી પુસ્તકો છે એ તમામ નીચે પડ્યા. અને સ્વામીજીએ સ્મિત સાથે કહ્યું કે ગીતા એ પાયો છે, એના આધારે જ બીજું બધું જ્ઞાન ટકેલું છે. આવા આપણા સ્વામી વિવેકાનંદજીને આપણે સૌ આજે એમની જન્મ જયંતિએ વંદન કરીએ છીએ અને એમના પ્રેરણાદાયી જે પ્રસંગો છે એમાંથી આપણે પ્રેરણા લઈ અને આપણી યુવાન પેઢી છે એ એમના આદર્શોને અનુસરે એવી શુભેચ્છા.